સમાચાર દ્વારકાથી સિગ્નેચર બ્રિજના લોકાર્પણ પહેલા જ ઉપયોગ કરી લેવામાં આવ્યો। ઓખા દ્વારકા વચ્ચે બનેલા બ્રિજ પરથી કાર પસાર થતી જોવા મળી। 4 જેટલા લોકો કારમાં સવાર થઈને સિગ્નેચર બ્રિજ પરથી પસાર થયા। 25 ફેબ્રુઆરીએ પીએમ લોકાર્પણ કરે તે પહેલા જ બ્રિજનો ઉપયોગ કરાયો। કાર સાથે અનેક ટેમ્પો પણ બ્રિજ પર જોવા મળ્યો। વિડીયો વાયરલ થતા તંત્રની કામગીરી સામે અનેક સવાલ ઉઠ્યા છે। આ અગાઉ પણ એક બાઇક ચાલકનો વિડીયો વાયરલ થયો હતો। 25 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સિગ્નેચર બ્રિજના લોકાર્પણ અર્થે આવવાના છે, પરંતુ એ પહેલા જ આ લોકોએ બ્રિજ પર વાહન હંકાર્યા। વિડીયો વાયરલ થયો છે, જેમાં બ્રિજ પર એક કાર પસાર થતી જોવા મળી છે। સાથે સાથે અન્ય એક વાહન છે પણ બ્રિજ પર જોવા મળ્યું હતું। સિગ્નેચર બ્રિજના લોકાર્પણ પહેલા જ આ બ્રિજનો ઉપયોગ કરી લેવામાં આવ્યો છે। આ બ્રિજ બનીને ઘણા સમયથી તૈયાર થઈ ગયો છે। અગાઉ પણ એક વિડીયો વાયરલ થયો હતો, ત્યારે ફરી એક વખત આ કારનો વિડીયો કે જે વાયરલ થઈ રહ્યો છે। 4 જેટલા લોકો છે આ કારમાં સવાર થઈને આ સિગ્નેચર બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા। મહત્વનું છે કે 25 ફેબ્રુઆરીની હવે થોડા જ દિવસની રાહ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બ્રિજનું લોકાર્પણ કરવાના છે, પરંતુ લોકાર્પણ થાય એ પહેલા જ બ્રિજનો ઉપયોગ કરી દેવામાં આવ્યો છે। ત્યારે હવે અનેક સવાલો પણ થઈ રહ્યા છે કે શું આ બ્રિજનું ધ્યાન રાખવા માટે કોઈ ત્યાં ઉપસ્થિત નથી? બ્રિજ બનીને ઘણા સમયથી તૈયાર છે, અત્યાર સુધી લોકાર્પણની રાહ જોવાય અને આખરે લોકાર્પણ પહેલા જ બ્રિજનો ઉપયોગ કરી લેવાયો।